કોડીનારમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી। આબિદાબેન નકવી પ્રમુખ અને શિવાભાઈ સોલંકી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। કોડીનારમાં નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે। કુલ 28 બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે। આ જીતમાં 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। બુધવારે તારીખ 5 માર્ચના રોજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે આબિદાબેન હેસાસભાઈ નકવી અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકીની બિનહરીફ વરણી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મનુભાઈ મેરની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જીશાનભાઈ નકવીના ભાઈ અને એહસાનભાઈ નકવીના પરિવારમાંથી આબિદાબેન નકવીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નવનિયુક્તિ કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકોએ નવા ચૂંટાયેલા હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, શુભેચ્છા પાઠવી હતી। જે કેસની ગુજરાતી સાથે સબીત સેલોત, કોડીનાર। અત્યારે કોડીનાર નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો, સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ, કારણ કે એને પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી, અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોડીનાર સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે, એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કરે, કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે, અમારા વડીલ છે ને કોડીનાર માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું, કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું। આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે। પ્રમુખ તરીકે એહસાનભાઈ છે, એના મિસિસ છે, અને ઉપપ્રમુખ તરીકે હું છું, અને વિશાલ મેર છે એ કારોબારીમાં જે વિવેક મેર। શહેરમાં વિકાસના કામ એક પહેલાં રોડના છે, સફાઈ અને લાઇટના અને પાણી, એ જે 4 વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે ને સૌથી વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધા સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બંને થઈ ને બધાને ઘરે ઘરે એ પ્રશ્નોનો સોલ્વ કરશું, કારણ કે જે 2.5 વર્ષ સુધી જે શાસન ગવર્મેન્ટ પાસે હતું કે અધિકારી પાસે, એને લીધે થોડુંક થયું છે, એનું અમે એકદમ કમ્પ્લીટ કરીને પૂરું। એવા તો ઘણા કામ છે, કારણ કે રોડ હતા, પછી 1-2 બગીચા હતા અમારા, અને જે હમણાં એક નવું અમારા રિવરફ્રન્ટ કે એના કારણે એ લોકોએ ધ્યાન નથી, એના લીધે થોડું બગડ્યું છે, એટલે પહેલાં એના ઉપર અમે ફોકસ કરવાના છે, કે કારણ કે સૌથી વધારે એ જરૂરિયાત વસ્તુ છે।